પ્રેમીએ પ્રેમિકાની મોતને ઘાટ ઉતારી. સુરતમાં પાંડેસરાના ઈડબ્લ્યુએસ આવાસમાં વિધવાને બેટ મારી પતાવી દીધી. દિયર સાથે આડા સંબંધની આશંકામાં હત્યા. સુરતમાં પાંડેસરાની ભીડભંજન સોસાયટી નજીક ઈડબ્લ્યુએસ આવાસમાં મહિલાના માથામાં બેટ મારી પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાંડેસરા પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમીને પ્રેમિકાના દિયર સાથે આડા સંબંધ હોવાની આશંકા હોવાથી આ હત્યા કરી હોવાની શક્યતા છે. 3 વર્ષ પહેલા પતિનું ટીબીની બીમારીના કારણે મોત. પાંડેસરા વિસ્તારમાં આવેલી ભીડભંજન સોસાયટી નજીક ઈડબ્લ્યુએસ આવાસમાં રહેતી શાંતાવાળા નામ બદલ્યું છે. એના પતિનું 3 વર્ષ અગાઉ ટીબીની બીમારીથી મોત થયું હતું, જેથી 3 સંતાન સાથે રહેતી ગૌરીને છેલ્લા કેટલાક સમયથી કમલ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતા. પ્રેમીની હાજરીમાં દિયર આવતા ઝઘડો દરમિયાનમાં ગતરોજ શાંતાને મળવા તેનો દિયર આવ્યો હતો. આ અરસામાં તેનો પ્રેમી કમલ આવ્યો હતો અને દિયર સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા ગઈ હતી, જેથી શાંતા સાથે કમલે ઝઘડો કરી માથામાં બેટ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વિધવાનું ઢીમઢાળી આરોપી ફરાર. આ મામલે પાંડેસરા પોલીસની જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડ્યા ગયા હતા. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સાથે જ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની શોધખોળની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિધવાના 3 સંતાનોએ હાલ આધાર ગુમાવી દીધો છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.